રાત્રે 11:15 વાગ્યે સ્વામી શ્રી નૈરોબી પધાર્યા ત્યારે એરપોર્ટ ભક્તોની ભીડથી છલકાઈ ગયું અને ગગન જયનાદોથી સૌ હર્ષભેર સ્વામીશ્રીને મંદિરે લઈ આવ્યા ત્યારે રાત્રિનો 1 વાગી ચૂકેલો. ઠાકોરજી પોઢી ગયેલા છતાં સ્વામીશ્રી દંડવત કરીને સભામાં પધાર્યા. અહીં પણ મધરાતે માનવ મેરામણ હિલોડતો હતો. ગુરુ હરિના દર્શનમાં જ આરામ માનનારા ભક્તોની આંખો મધરાતે પણ મીચાઈ નહોતી. આંખોમાં આશીર્વાદનું અમૃત આંજતા સ્વામીશ્રીએ કહ્યું, નૈરોબી મંડળનો ભાવ હતો તો અહીં થઈને જવાનું થયું. સાઉથ આફ્રિકાના હરિભક્તો ખૂબ પ્રેમી. સ્વામીનું તીર વાગી ગયું. દિવસો ઓછા પડ્યા પણ ખેંચ પડે એ સારું, એમાં ભાવ રહે, આનંદ રહે. લંડન, અમેરિકા બધે સમય ઓછો પડ્યો. અમેરિકા દેશ બહુ મોટો, પાર જ આવે નહીં. આખી રાત મોટર ચાલે ત્યારે માંડ સવારે પહોંચે. નવો પ્રદેશ પણ બધે વ્યવસ્થા થઈ ગઈ. એલેમાં તો 1-2 જણા પણ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ તો અઠવાડિયા જેટલું રહેવું જોઈએ. તેમાં 2 દિવસ જ રોકાયા. હવે અહીંનો ઉત્સવ સારો ઉજવાઈ જાય. આમ સૌને બ્રહ્માનંદના તરબોળ કરી રાત્રે 2 વાગ્યે પોઢેલા સ્વામીશ્રી રાત્રે 12 ડિસેમ્બરના રોજ જાગ્યા ત્યારે કેન્યા દેશની સ્વતંત્રતાને 12 વર્ષ પૂરા થયા હતા. આ દિવસે યોજાયેલી સ્વાગત સભામાં વચનામૃત રેલાવતા તેઓએ કહ્યું કે ભગવાન જેવું સંત કામ કરે છે, ભગવાનના જેવું જ સામર્થ્ય આવા સંતમાં ભગવાન પ્રગટ રહ્યા છે. એમ સમજી ભગવાનના જેવી સેવા કરવી. આ તો અક્ષરરૂપ બ્રહ્મરૂપ કરી દે એવા મળ્યા છે. આજ્ઞા, નિયમ, નિષ્ઠા છે એ મહારાજનું સાક્ષાત સ્વરૂપ બન્યા છે. એમ દિવ્ય ભાવ હોય તો દિવ્ય સુખ આવે, મનુષ્ય ભાવ હોય તો પછી એવું જ. આપણા જેવા ભાગ્યશાળી બીજા કોઈ નથી. એમ સમજીને કરવું તો ડંકો વાગશે. એને વિશે નાસ્તિક ભાવ આવે તો ચકલી નાહી નાખી. આપણે કોટી કલ્યાણ લઈને બેઠા છીએ, બીજાને એકના ફાંફા. માયા ઉપર પગ મૂકી અક્ષરધામમાં પહોંચી જવાના એ ડંકો વાગી ગયો. આપણને મહારાજ સાક્ષાત મળ્યા એમ મહા પહોંચ્યાના પરમાણા આવી ગયા છે. કેફ ભરી આ વાતો કરી સ્વામીશ્રીએ અંગો અંગ આનંદ ઉલટ્યોનો અનુભવ સૌને કરાવી દીધો. તારીખ 13 ડિસેમ્બરના રોજ નૈરોબીથી લુસાકા પહોંચેલા સ્વામીશ્રીનું રોકાણ અહીં માત્ર 1 જ દિવસનું હોવા છતાં આ અલ્પ લાભ લૂંટવા કિટવે, એન્ડોલા અને 1000 કિલોમીટર દૂર વસેલા મોંગુથી પણ હરિભક્તો ઉમટ્યા હતા. સ્વામીશ્રી સાથે હવે દેશથી આવેલા 7 સંતો પાર્ષદો ભળતા સંત મંડળી 17ની સંખ્યામાં થઈ ગયેલી. આ સંતોનું મહિમાગાન કરતા તારીખ 14 ડિસેમ્બરની પ્રાતઃ કથામાં સ્વામીશ્રીએ કહ્યું, યોગી બાપાએ આવા ભણેલાને મોટા ઘરના યુવકોને વશ કર્યા. આ સંતો આપણી જેવા અભણ ને ઢોરા ચારતા હોય ને સાધુ થઈ ગયા એમ નથી. પોતાના વિશે આવા તુચ્છ ભાવના શબ્દો વાપરતા સ્વામીશ્રી લેશ સંકોચતા નહીં. અતિ નિર્માની સોયની રીત અનુસરતા વર્તતા તેઓ લુસાકાથી વિદાય લઈ તારીખ 14 ડિસેમ્બરની બપોરે દારે સલામ આવી પહોંચ્યા. અહીં રાત્રે લોહાણા મહાજનના હોલમાં યોજાયેલી સ્વાગત સભા બાદ તારીખ 15 ડિસેમ્બરની સવારે વચનામૃતના આધારે ગાંઠે બાંધી રાખવા જેવી વાતો કરતા સ્વામીશ્રીએ કહ્યું, ભગવાનને સંત મનના ઠરાવ મુકાવે. તેમાં સારું થવાનું હોય, લાભ થવાનો હોય, એમાંથી શું થવાનું હોય એ એને ખબર હોય. આપણે બીજામાં ફસાઈ જવાના હોઈએ. પરમહંસોએ એક જ ઠરાવ રાખ્યો કે મહારાજની મરજી પ્રમાણે ચાલવું. મહારાજે સંતોને નીચોવી દીધા પણ દેહ પર્યંત મૂંઝાય નહીં. મનનું ધાર્યું મૂકવું એ મોટો ભીડો. આપણો ઠરાવ રાખવો જ નહીં, એમના ઠરાવે ઠરાવ. આવા એકાંતિક સંતની સાથે દેહને દેરાસરના સંતની સાથે પ્રીતિ છે. એવી પ્રીતિ હવે એકાંતિક સંતની વિશે થાય તો મોક્ષનું દ્વાર ન થાય. તો એ ક્યારે થાય? જેમ આપણે આપણા દેહના દેરાસરના સંતની સાથે આપણને કેવી પ્રીતિ છે, સતત એમ જાણવાનું હોય, સતત એના વિચારો હોય, એના માટે જ બધી આપણે જાણે ક્રિયા કરતા હોય. તો એવી જ પ્રીતિ આવા એકાંતિક સંત, પ્રત્યક્ષ સંતની વિશે તમારી વાત કરી. બીજી વાત, આપણે ઘણી વાર વર્ષોથી ઓછામાં ઓછા 100 થી 200 કે 500 વાર આપણે મુક્તાનંદ સ્વામીને અશાંતિ થયાનો પ્રસંગ સાંભળ્યો છે કે મુક્તાનંદ સ્વામીને અશાંતિ થઈ. મહારાજની પાસે જઈને વાત કરી, મહારાજ અશાંતિ થઈ છે, મને એનો ઉપાય બતાવો. તો મહારાજ તો તરત એમના લીલા તંત્રો વાત કરવા માંડ્યા. છપૈયામાં પર ગયા, ધર્મદેવ માતા પિતાને સુખ આવ્યું, બાળ મિત્રોને સુખ આવ્યું, એ વાત કરાવે. શ્રી મુક્તાનંદ મહારાજ, હું પૂછું છું શાંતિ કેમ થાય એ મારો પ્રશ્ન છે. મહારાજ પછી પાછા આગળ વધવા માંડ્યા.
તો પછી એનો ગઢવાળો ત્યાં કર્યો, નીલકંઠ જંગલમાં વિતર્યા, અનેક જીવો અમારે રૂમમાં આવ્યા, બધાનું કલ્યાણ કરતા કરતા અમે શરીરમાંથી બહાર કાઢીને એવી વાતો ન કરી. એટલે મોટા છે કે મહારાજ કોઈ સમજ્યા નથી લાગતા, હું પૂછું છું કઈ રીતે જવાબ આવે છે કંઈ. એટલે ફરી પાછા મહારાજ હું શાંતિનો ઉપાય પૂછું. પછી મહારાજે કીધું, જુઓ તમને શાંતિ છે ને ગામડે વિતરણ કરવા જાઓ ત્યાં થશે. એટલે મુક્તાનંદ સ્વામી ઉપડ્યા. નિત્યાનંદ સ્વામી સાંભળી ગયા હતા. નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પાછળ ગયા. મુક્તાનંદ સ્વામી તમે સમજ્યાની મહારાજની પાછળ. તો કે કેમ? મહારાજ પોતે જ વાત કરે છે કે ભગવાનના લીલા ચરિત્રો સંભાળ રાખવાથી શાંતિ થાય છે. મહારાજ પોતે લીલા ચરિત્રો કહે છે. પછી નિત્યાનંદ સ્વામી બાંધી મુક્તાનંદ સ્વામી અંદર ઘટી થઈ પાછા આવ્યા. મારી પાસે ચિત્રો સાંભળ્યા. પછી તો મહારાજે આજે ચૈત્ર લેખનની આજ્ઞા કરી દીધી. હવે આપણને મુક્તાનંદ સ્વામી જેવા સંતને જો એને કેમ પ્રકારે કઈ અશાંતિનો અનુભવ થતો હોય તો આપણે તો સંસાર માર્ગની અંદર રહેનારા છે. આપણે જે મુક્તાનંદ સ્વામી જેવી સાધુતા, મુક્તાનંદ સ્વામી જેવી સ્થિતિ, મુક્તાનંદ સ્વામી જેવું ભોજન, મુક્તાનંદ સ્વામી જેવું શ્રીનિવાસ સાથેનું જોડાણ, એવું તો આપણે કીધું છે. આપણે અંદર દટ્યું છે ત્યારે આપણે ખ્યાલ આવે. પણ આ પ્રસંગના ન્યાયે આપણે એ વિચારો કે આપણે પણ ક્યારેક ક્યારેક કેટલાક અંશે આવી અશાંતિનો અનુભવ થતો હોય તો એ સમયે આપણે શું કરવું? તો મારે પ્રથમના ત્રીજા અધ્યાયમાં પણ જ વાત કરી છે કે ભગવાનની મૂર્તિ આપણને દેખાતી હોય ને એને પણ ભગવાનના લીલા ચરિત્ર સંભાળ રાખવા. આ જગ્યાએ ઉત્સવ કરેલા જગ્યાએ મારે જે સંતો ભક્તોને જમાડના નગરના માળા છે એ બધા ઉત્સવોની અને લીલા સ્મૃતિઓ કરો તો તમને શાંતિ થાય. તો આજે આ મહંત સ્વામી મહારાજના પ્રસંગોનું આપણે પાન કરીએ તો મહંત સ્વામી મહારાજે પોતે પણ એમના પોતાના બનેલા પ્રસંગની વાત કરી કે જ્યારે એમને બાયપાસ ઓપરેશન થયું એ વખતે એમને આઈસીયુમાં 9મી અંદર રાખવામાં આવેલા. અને એ વખતે કોઈ વ્યક્તિ મળે નહીં, બાજુમાં એસીની સ્વિચ પણ નહીં. હવે કેવું પણ મહંત સ્વામી મહારાજે ઠંડી તો એની પોસાય જ નહીં. અત્યારે પણ મહંત સ્વામી મહારાજ પોતાના રૂમની અંદર 26-27 અંદર રાખતા હોય, રખાવતા નથી. તો આ તો 9 એસી સીધા 16 ઉપર 18 ઉપર ચાલતા હોય, કેટલી ઠંડી હોય. તે વખતે મહંત સ્વામી મહારાજ એમાંથી હું થોડું સુખ પામવા માટે આત્મવિચાર થયો. પણ ત્યાં આત્માનો વિચાર પણ કંઈ કામ ન આવ્યું. પછી છેવટે યોગીજી મહારાજના પોતાના દીક્ષા આપેલા પ્રસંગો અને સેવાઓ આપેલી એ બધા અને એમને જમાડેલા એ બધા પ્રસંગની સ્મૃતિ કરવા લાગ્યા. તે પ્રસંગની સ્મૃતિની અંદર એમની એસીની ઠંડી ક્યાંય ભૂલી ગઈ. તો આપણે પણ એ મહંત સ્વામી મહારાજના પ્રસંગોનો પાન કરીએ તેમાંથી આપણને પણ ખૂબ આનંદ આવેલો છે. મહંત સ્વામી મહારાજ યોગીમાં મુંબઈમાં ભેગા થયા તે વખતે યોગી બાબા બોલેલા કે આપણે 700 સાધુ બનાવવા છે અને 700 સાધુ બનાવીશું અને મહંત સ્વામીને સોંપી દઈશું. એ બધા સંતોને સાધુતાનું સિંચન કરશે. અને ત્યાર પછી યોગી બાબાએ ત્યાં બેઠેલા યુવાનોને વાત કરી કે આ મહંત સ્વામી તમને સોંપ્યા છે, તમે એમની પાસે નિષ્કપટ થશો તો તમે નિર્દોષ થઈ જશો. ગુના નિદાન સાહેબ આ વાત કરી કે સત્સંગમાં વાતો થાય જીવ બ્રહ્મોત્તમ થતો નથી. એટલે કે જીવ સત્પુરુષમાં જોડ્યો નથી. એટલે કે સત્પુરુષમાં જીવ જોડ્યો હોય તો પણ કેમ થતો નથી? વિશ્વાસ નથી. પછી કે નિષ્કપટ થાય તો એ જીવ બ્રહ્મોત્તમના રહે નહીં. યોગી બાબાએ સત્પુરુષ પાસે નિષ્કપટ થવાની વાત કરી. અને એ દ્રષ્ટિએ આપણને સત્પુરુષનું માર્ગદર્શન સત્પુરુષ આપણને બતાવ્યા છે. આપણે નિર્દોષ થવા માટે, નિર્દોષ એટલે બ્રહ્મરૂપ એકાંતિક થવા માટે આવા સંત આપણને બતાવી દીધા. વળી બીજી વાર યોગીજી મહારાજ મહંત સ્વામી મહારાજ માટે ભગવાન મહારાજને સામ્યતાની કેવી વાત કરતા.
એક મહિના સુધી યોગીમાં ત્યાં મુંબઈમાં રોકાયેલા. હરિભક્તો બહુ પ્રેમથી બધી અલગ અલગ વાનગીઓ ઠાકોરજી અને બાપા માટે લઈને આવે. એકવાર થાક ધરાયા પછી યોગીજી મહારાજે ગુણાતી ચરણ સ્વામી કીધું કે તમે પત્તર લઈ અને અમારી બાજુમાં બેસો. એટલે ગુણાતી સ્વામી બહુ ખુશ થઈ ગયા કે આજે યોગીમાં પણ આજે આપણને પ્રસાદી મળશે. અને તો બેઠા મહાન સ્વામી મહારાજ એમની બાજુમાં જ બેઠા હતા. યોગીજી મહારાજે મહાન સ્વામી સામે જોયું તો ભગવાનની મૂર્તિને સંભાળીને પોતે પ્રસાદ લઈ ગયા હતા. પછી યોગીજી મહારાજે ધીમે ધીમે મહાન સ્વામીના પત્તરમાંથી થોડો પ્રસાદ લઈ અને ગુલાબી ચરણ સ્વામી પત્તર બનાવ્યો મૂક્યો. અને ગુલાબી ચરણ સ્વામી કીધું કે સ્વામી આ તમને આજે મહાપ્રસાદ મળ્યો છે, તમારું કાર્ય પૂર્ણ થઈ ગયું. અને બે વાક્યની અંદર આપણે વિચાર કરીએ ને તો ખ્યાલ આવે કે મહાન સ્વામી મહારાજ તો સદગુરુ સંતમાં હતા. અને એ સમયે આવી મોટી મહાન સ્વામી મહારાજ પ્રત્યેની એ વાત એવી બાબા કરીને આપણને ઓળખાવે છે. આવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે તો આપણે એની અંદર આપણે જોડાઈએ તો આપણને શું આવે. યોગીજી મહારાજ મુંબઈમાં અવારનવાર રોકાતા. તે વખતે વહેલી સવારે 5 વાગે યોગી બાપા મંગળ પ્રવચન કરતા. અને મંગળ પ્રવચનની અંદર સદગુરુના સંદર્ભે સદગુરુના મહિમાની બાબતને બહુ કરે. અને મહિનાના અંતે મહાન સ્વામી મહારાજની જન્મજયંતિનો દિવસ આવ્યો. તો યોગી બાબા કે ગુરુ કાલે આપણે મહાન સ્વામી મહારાજનો જન્મદિવસ છે, આપણે જન્મજયંતિ ઉજવવાની છે. પેલા સોની મંડળને કહો કે મારા માટે જેવો મોટો હાર બનાવે છે એવો જ મોટો હાર મહાન સ્વામી મહારાજ માટે બનાવે અને મારી પાસે લઈને આવે. બીજે દિવસે સવારે કથા શરૂ થઈ. મહાન સ્વામી મહારાજને ખબર તો પડી ગઈ હતી એટલે મહાન સ્વામી મહારાજ શર્માઈને છુપાઈ ગયા. યોગી બાબાએ સંતોને જાઓ સંતો માનદ સ્વામી શોધી લાવો. અને સંતો બધા આખા અક્ષર ભવનમાં ફરી વળ્યા અને મહાન સ્વામી મહારાજે શોધી લાવ્યા. મહાન સ્વામી મહારાજ સર્વત્ર યોગી બાબા આવ્યા અને યોગી બાબાએ તેમનો સીધો હાથ તૈયાર હતો પહેરાવ્યા. અને એ રીતે યોગીજી મહારાજ એમની હયાતીમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજની જન્મજયંતિ જેવો ઉત્સવ ઉજવવામાં પણ યોગીજી મહારાજ ખચકાટ રાખતા નહોતા. કારણ કે મહાન સ્વામી મહારાજ એવા સંત છે. એટલું નહીં, અટલાદરાની અંદર અત્યારે જે શાસ્ત્રીમાળી રૂમ છે એ શાસ્ત્રીમાળી રૂમની બહારે કોર્નર પર જ્યારે મહાન સ્વામી મહારાજ વિનુભાઈ તરીકે યુવકમાં હતા તે વખતે યોગી બાબાએ એમને એ કોર્નર પર બોલાવી અને કીધું ગુરુ તમારા દ્વારા તો ભગવાન પ્રગટ રહેશે. અને આ વાત કરી મહાન સ્વામી મહારાજ આમ થોડા સંકોચાઈ ગયા. પણ એ વાત છે ને ક્યારે કોઈને મહાન સ્વામી મહારાજે કીધી નહોતી. જ્યારે સદગુરુ સંતમાંથી પોતે પ્રગટ ગુરુ રૂપે ગાદી પર બિરાજમાન થયા અને પછી અટલાદરા ગયા તે વખતે આત્મસ્વરૂપ સ્વામીને એ સ્થાન બતાવીને આ પ્રસંગની વાત કરી હતી. હવે ધારે તો મહાન સ્વામી મહારાજ તે જ વખત પડવો પાડી દીધો હું મારા ભગવાન પ્રગટ રહેવાના છે. બધા એમના તરફ પડી જાય ને. પણ મહાન સ્વામી માટે એકવાર પૂછવામાં આવેલું કે સ્વામી યોગીજી મહારાજ હતા, પ્રમુખ સ્વામી મહારાજ હતા અને તે વખતે તમે પોતે પણ હતા. તો એક જ કાળની અંદર 3 સત્પુરુષ હતા તો કેમ બધાનો ઈશ્વર છૂપું રહ્યો? કેમ પ્રસિદ્ધ ન થયા? મહાન સ્વામી મહારાજ કે મર્સિડીઝ ગાડીનો શોરૂમ તમે જોયો? તો કે આ સાહેબ મર્સિડીઝ ગાડીના શોરૂમની અંદર બધી મર્સિડીઝ પડી હોય, બધાની સામર્થ્ય શક્તિ બધું સારું હોય. પણ એ મર્સિડીઝની કિંમત ક્યારે આપે છે? શોરૂમની બહાર આવે ને ત્યારે.
એમ ભગવાન જેના દ્વારા પ્રગટવાનું દર્શાવવા માંગતા હોય ત્યારે જ એમનું ઐશ્વર્ય પ્રગટ થતું હોય છે. કે એ જ રીતે મોહન સ્વામી મહારાજે ત્યાં પોતાના સ્વરૂપની વાત કરી. એ મોહન સ્વામી મહારાજ જ્યારે બેંગ્લોરમાં હતા એ વખતે સરજીવન સ્વામી એમની સાથે લિફ્ટની અંદર જઈ રહ્યા હતા. એટલે સરજીવન સ્વામી દીકરાને કીધું કે સ્વામી આપણા દર્શનનો પ્રભાવ કેવો છે? તો સ્વામી જોઈ રહ્યા. એટલે સરજીવન સ્વામી સ્વામી આજે એક જૈન બહેનનો જૈન મહિલાનો પત્ર આવ્યો અને એમને પત્રમાં આપણે જણાવ્યું છે કે પોતે આજે આત્મહત્યા કરવા માટે જઈ રહ્યા હતા, પણ એમના મિત્રના દાવે એ મંદિરે આવ્યા અને આપણા દર્શન થઈ ગયા એ વિચાર એમને અટકી ગયો અને આપણી પાસે એમને કંઠી પ્રસાદી મંગાવી છે. એ મોહન સ્વામી મહારાજે એ પત્ર ઉપર પ્રસાદી કંઠી અને પુષ્પો મુકાવીને તરત કરાવ્યું. પણ એ દર્શનનો પ્રભાવ વ્યક્તિને કેટલા ખરા વિચારોમાંથી પાછા આવીને સામાન્ય બનાવી દે છે. તો આપણને ખ્યાલ આવે મોહન સ્વામી મહારાજ સતત વિતરણ કરતા. હવે વિતરણની અંદર ઘણીવાર સુવિધાઓ તે વખતના સમયમાં તો હતી. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે વિતરણ કરતા હતા ત્યારે મોહન સ્વામી મહારાજનું વિતરણ ચાલતું હતું અને તે વખતે ફોનની સુવિધા નહીં એટલે આગળ સમાચાર પહોંચાડવા કેવી રીતે? તો પત્ર વ્યવહાર. મહિનાનો કાર્યક્રમ નક્કી થઈ જાય અને એ કાર્યક્રમનો પત્ર દરેક ગામે મુખ્ય હરિભક્તોને ત્યાં પહોંચી જાય અને પછી એ લોકોનું આયોજન કરે. તો એક વખત આ રીતે પત્ર લખાઈ ગયો અને સ્વામી વિતરણના કાર્યક્રમમાં નીકળ્યા અને વિતરણ કરતા કરતા પાટણા ગામે પહોંચ્યા. હવે પાટણામાં ટ્રેન મોડી પડવાથી રાત્રે મોડું પહોંચવાનું થયું અને એક સંજોગો વરસાદ પેલા ભાઈને હરિભક્તને પત્ર તો મળ્યો હતો પણ પત્ર મળવા છતાં કોઈ ગેરસમજને કારણે થોડોક અભાવ આવી ગયો એટલે સ્ટેશન પર લેવા ન ગયા. સ્ટેશન પર લેવા કોઈ આવ્યું નહીં એટલે મોહન સ્વામી મહારાજના સાથે ગયેલા સંતો રાહ જોઈ ગયા હમણાં આવશે કોઈ આવ્યું નહીં. એટલે પછી સ્વામી કહે અત્યારે ક્યાં જવું? તો મોહન સ્વામી મહારાજ સ્ટેશનના બાકડા પર સૂઈ ગયા અને એમની સાથેના સંતો નીચે પ્લેટફોર્મ પર સૂતા. હવે કાળઝાળ ગરમી અને પાછા સ્ટેશન પર મોટા ભૂજ જેવા ઉંદેડા તો ફરતા જોઈએ. એ ઉંદેડો આવી મોહન સ્વામી મહારાજને બચકું ભરી જતો રહ્યો. મોહન સ્વામી મહારાજ ખબર તો પડી ગઈ હતી છતાં પણ સહેજ પણ વિચલિત થાય વિના પોતે સવારે પાછા ક્રિયાની અંદર જોડાઈ ગઈ. એટલે આવી તો કેટલી પરિસ્થિતિઓનો સામનો એમને કરેલો છે. આ પણ એમ ક્યારે મોહન સ્વામી મહારાજ સીધા ગાડી પર આવી ગયા છે. એ તમારે પ્લેનની અંદર ફરવાનો, માથાની ગાડીઓમાં ફરવાનો, બે ત્રણ સેવાઓ સાથે હોય અને બધા સિંહાસનમાં બેસવાનો મજા જ મજા છે. પણ પૂરોનું એમનું જીવન જોવું ને ત્યારે તમને ખ્યાલ આવે. ઈશ્વરનાથ સ્વામી કહેતા હતા આપણા શિબિરની અંદર કે યોગી બાબા ગોંડલમાં બિરાજતા હતા અને તે વખતે અડવાડના આપણા ભૈલું હરિભક્ત, બહુ જૂના હરિભક્ત, એ ટ્રક લઈને આવેલા, નવી ટ્રક લઈને આવેલા. યોગી બાબાને કે બાબા આ ટ્રકનું પૂજન કરતો, પ્રસાદી કરતો. યોગી બાબાએ ઠાકોરજી બેસાડી પૂજન કરી અને કીધું કે ગુરુ ક્યાં જવાના આવે? તો બાબા ઘરે. તો ના, આજે ટ્રક સેવામાં આપો. એ ભક્તો ના તો પાડે જ નહીં. બરાબર, નવી લોકો ટ્રક હોય અને યોગી બાબાએ શું સેવા આપે? તો કે આ ગૌશાળાના અંદર છાણનો ઢગલો થઈ ગયો ને એને આપણે બીજી જગ્યાએ ફેરવવાનો છે. હવે નવી નકો ટ્રકની અંદર છાણ ભરવું કેવું આમ થઈ જાય? પણ ભાઈઓએ ના પાડી, સેવામાં ટ્રકો આપી. તેઓને યોગી બાબાએ આયોજન કરી બધા સંતોને હરિભક્તો બોલાય. પછી કે પેલા માનંદ સ્વામી ક્યાં છે? બોલો એમને.
યોગાનુયોગ મહાન સ્વામી મહારાજને 102 ડિગ્રી તાવ હતો અને આ તાવની અંદર પથારીમાંથી ઉઠવું કેટલું અઘરું પડી જાય અને વીકનેસ જબરદસ્ત ધૂળતા હતા. પણ કે યોગી બાબાએ કીધું ઢોકળો અને મહાન સ્વામી મહારાજ યોગી બાબાની આજ્ઞા થઈ તો પથારીમાંથી ઉભો થઈને આવ્યા કે આ સેવામાં લાગી જાઓ, આપણે તમારો તાવ ઉતાર દેવો જોઈએ. એટલે મહાન સ્વામી મહારાજ તો આજ્ઞા ભેગા સેવામાં લાગી ગયા અને બધી સેવા પૂરી થઈ ગઈ. પછી ઉતાર્યા આવે પાછા સુતા. તો કોક આપણા જેવા હોય ને પૂછે ને કે સ્વામી તાવ ઉતરી ગયો? મહાન સ્વામી મહારાજ તાવ તો નથી ઉતર્યો પણ સ્મૃતિ રહી ગઈ. શું સ્મૃતિ? પૂર્વી અસ્મૃતિ, આપણાથી સેવા કરે એ સ્મૃતિ રહી ગઈ. તો આ મહાન સ્વામી મહારાજ આવી પરિસ્થિતિની અંદર પણ આવી સેવાઓ અને બધું કરતા હતા. અને સત્સંગની અંદર જબરદસ્ત વિતરણ કરતા કરતા ઘણીવાર એમને પ્રમુખ સ્વામી મહારાજ પણ આજ્ઞા થાય કે આ કામ માટે જાઓ. મુંબઈની અંદર 1982ની અંદર BFA સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજ ગાડી પર આવ્યા પછી સૌ પ્રથમ શિખરબદ્ધ મંદિર, આમ તો સાંકડું મંદિર હતું પણ નાનું એક શિખરનું હતું, પણ 3 શિખરનું ભવ્ય પથ્થરનું મંદિર તેલનું મુંબઈનું રેડી થયેલું. ને એ મંદિરની મૂર્તિઓ લેવા માટે, મૂર્તિઓ સારી તૈયાર થાય એના માટે મહાન સ્વામી મહારાજ સૂઝ અને બીજા ભક્તિનંદન સ્વામી અને ઈશ્વર સ્વામી અને બીજા એક સ્વામી 4 સંતોના સ્વામીએ જયપુર મોકલ્યા. મહાન સ્વામી મહારાજ ઈશ્વર સ્વામીનો સંતો પહોંચ્યા જયપુરમાંથી વખતે મંદિરે પણ કોઈ ભાઈ ભક્તોને ત્યાં ઉતારો કે અમારે વંશી પાટપુર જવું છે. તો હરિભક્તે ગાડાની જીપ કરી આપી, એસી નજીક કાંઈ નહીં. અને જીપની અંદર ઈશ્વર સ્વામી મહાન સ્વામી સંતો નીકળ્યા, ભરતપુર પહોંચ્યા. ભરતપુરથી આગળ 10 કિલોમીટર જંગલ વિસ્તારની અંદર શરૂઆત થઈ. હવે તે વખત મધ્યપ્રદેશનો આ વિસ્તાર, આ ભરતપુર બાજુનો વિસ્તાર ચંબલ ડાકુને પડી ન હતો. એટલે ત્યાં ડાકુઓનો ત્રાસ અને ભયંકર પ્રદેશ, બિહારનો પ્રદેશ. અને આ લોકો અંદર ગયા, 10 કિલોમીટર ગયા ત્યાં તો જીપ પડી બંધ. હવે શું કરવું? આજુબાજુ જોયું કોઈ માણસ દેખાય નહીં. અને રાતના 11 વાગે તો માંડ 15-20